વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આપણે અગાઉના લેક્ચરમાં ધંધાનો અર્થ, મહત્વ, લક્ષણો, ધંધાના હેતુઓ એ બધું ભણી ચૂક્યા. એના પછી અગાઉના લેક્ચરમાં આપણે ધંધો, વ્યવસાય અને રોજગાર એ વચ્ચેનો આપણે તફાવત ભણ્યા. હવે મિત્રો એનાથી આપણે થોડા આગળ વધીએ. હવે એના પછી આપણે ધંધો, રોજગાર અને વ્યવસાય આ ત્રણનો તફાવત ભણ્યા ને. એના પછી ફરી પાછા આપણે આગળ વધીએ છીએ વેપારમાં છે, એટલે ધંધામાં જ આગળ વધીએ. એટલે જો મિત્રો ખાલી એક સમજી લો, તમને ખ્યાલ આવે કે આપણે ધંધો કરીએ છીએ ને, ધંધો, આ ધંધાની અંદર મુખ્ય ત્રણ ભાગ પડે છે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. મિત્રો ધંધાના જ ભાગ છે, ધંધાના જ પ્રકાર કહી શકાય, ધંધાના ભાગ કહી શકાય. ધંધામાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ આ ત્રણ ભાગ પડે છે મિત્રો. એટલે એની અંદર આપણે વેપારનો અત્યારે હાલ વેપારનો અર્થ, તેના લક્ષણો અને વેપારના પ્રકારોની આપણે માહિતી મેળવીશું. ત્યાર પછી વાણિજ્યનો અર્થ અને વાણિજ્યના લક્ષણોની વાત કરીશું, અને વેપાર અને વાણિજ્ય વચ્ચેના તફાવતની વાત કરીશું મિત્રો. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ ધંધાનો જ ભાગ છે. ધંધાના મુખ્ય ત્રણ ભાગ છે. ધંધાને પ્રવૃત્તિની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ મિત્રો. હવે આપણે એની અંદર અગાઉ વાત કરીએ. હવે એમાં આપણે સમજી લઈએ કે વેપાર એટલે શું મિત્રો, એની વાત કરીએ. તો ધંધાનો જ ભાગ છે. વેપાર એટલે શું? તો કે વસ્તુ, સેવા કે નાણાં ના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય મિત્રો. સર ફરી, વસ્તુ, સેવા કે નાણાં ના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. એટલે કે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ, આપણે કોઈ વસ્તુ ખરીદી, માનો કે મારે ડસ્ટર જ ખરીદવું છે, તો ડસ્ટર ખરીદું છું, તો શું થયું? મેં ડસ્ટર ખરીદ્યું, બદલામાં મેં નાણાં આપ્યા, તો શું થયું? વેપાર થયો કહેવાય. એટલે સ્ટેશનરી શોપે મારી સાથે શું કર્યો? વેપાર કર્યો. પેન છે, ડસ્ટર છે, એ હું ખરીદી કરવા જાઉં છું, મતલબ એને મને શું આપ્યું? વસ્તુના બદલામાં મારી પાસેથી એને નાણાં લીધા. એટલે એનો અર્થ શું થાય? વસ્તુ, સેવા કે નાણાંના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય મિત્રો. ખ્યાલ આવી ગયો? ક્લિયર? વેપાર એટલે શું? ફરી એક વખત, વસ્તુ, સેવા કે નાણાંના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય મિત્રો. હવે ત્યાર પછી હવે વેપાર કયા કયા હોઈ શકે? માન લો કે પાનનો ગલ્લો હોય, ચાની કિટલી હોય, કરિયાણા સ્ટોર્સ હોય, પાન પાર્લર હોય, દૂધનું પાર્લર હોય, જ્યાં આગળ તૈયાર વસ્તુનું વેચાણ કરવામાં આવતું મિત્રો. કોઈ પણ પ્રકારની જે તૈયાર વસ્તુ, ફિનિશ ગુડ છે, એનું વેચાણ કરવામાં આવતું, બધા શું કહેવાય? વેપાર કહેવાય મિત્રો. તો હવે વેપારના લક્ષણોની વાત કરીએ. તો વેપારના લક્ષણોમાં જુઓ, પહેલું છે કાયદેસરની પ્રવૃત્તિ, નાણાંમાં ચૂકવણી, આર્થિક પ્રવૃત્તિ, વિનિમય, સતત પ્રવૃત્તિ, બે પક્ષકારો, માલિકીની ફેરબદલી અને મૂલ્ય નાણાંમાં. ફરી એક વખત, પેલા શું છે? કાયદેસરની પ્રવૃત્તિ છે, નાણાંમાં ચૂકવણી છે, આર્થિક પ્રવૃત્તિ, વિનિમય, સતત પ્રવૃત્તિ, બે પક્ષકારો, માલિકીની ફેરબદલી અને મૂલ્ય નાણાંમાં. ઓકે, ક્લિયર વસ્તુ? હવે મિત્રો આ વસ્તુને યાદ રાખવી હોય તો કેવી રીતે યાદ રાખી શકાય? તો કે જુઓ, કાના, આપણે જે કાનુડો હોય ને એને કાના કહીએ. કાના આવીશ, બે મામુને ત્યાં. કાના આવીશ, બે મામુ ને ત્યાં. ચલો પહેલા વાત કરીએ. કા, કાયદેસરની પ્રવૃત્તિ. ના, નાણાંમાં ચૂકવણી. આ, આર્થિક પ્રવૃત્તિ. વિનિમય, વિનિમય. આ સતત પ્રવૃત્તિ. બે
બે પક્ષકારો માં માલિકીની ફેરબદલી મૂલ્ય નાણામાં મિત્રો આ યાદ રહી જાય શું કાના આવીશ બે મામુને ત્યાં ઓકે હવે મિત્રો આ એક વસ્તુ સમજી લઈએ કાયદેસરની પ્રવૃત્તિની વાત કરીએ જો વેપાર છે ને મિત્રો કાયદેસરની પ્રવૃત્તિ છે એટલે કાયદેસરની પ્રવૃત્તિ લીગલી વસ્તુનો વેપાર થઈ શકે ગુજરાતની અંદર આલ્કોહોલિક વસ્તુઓનો વેપાર થઈ શકતો નથી એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે મિત્રો એટલે અહીંયા આગળ જે કાયદેસર પ્રવૃત્તિ હોય સરકારે માન્ય રાખી હોય એ જ પ્રકારની વસ્તુનું શું કરવામાં આવે છે ખરીદ વેચાણ કરવામાં આવે એટલે કાયદેસરની પ્રવૃત્તિ પછી નાણાંમાં ચૂકવણી જ્યારે પણ વસ્તુની ખરીદી કરીએ છીએ જ્યારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે તેની ચૂકવણી આપણે નાણાંમાં કરીએ છીએ મિત્રો આજે આ પેન ખરીદી છે પેનના જે પણ કિંમત છે એ કિંમત આપણે નાણાંમાં ચૂકવીશું એટલે નાણાંમાં ચૂકવણી પછી જે મિત્રો આર્થિક પ્રવૃત્તિ જો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે નાણાં મેળવવાનો વેપારમાં હેતુ શું છે નફો મેળવવાનો નફા દ્વારા નાણાં મેળવવામાં આવે છે આમ વેપાર પણ શું કહેવાય આર્થિક પ્રવૃત્તિનો ભાગ છે પછી વાત કરીએ સતત પ્રવૃત્તિ વિનિમય એટલે વેપારમાં વિનિમય થવો જરૂરી છે મિત્રો બે પક્ષકારો હોય બે પક્ષકારો વચ્ચે વિનિમય થવો જોઈએ વસ્તુની આપલે થવી જોઈએ વસ્તુના બદલામાં વસ્તુ સેવા કે નાણાંની આપલે થવી જોઈએ મિત્રો એને શું કહેવાય વિનિમય પછી સતત પ્રવૃત્તિ હવે આજે હું આ પેન ખરીદેલી છે હવે આજે આ પેન હું અન્ય કોઈ વ્યક્તિને વેચું છું ને તો વેપાર ના કહેવાય મિત્રો આજે આ પેન અન્ય વ્યક્તિને વેચું છું તો વેપાર કહેવાતો નથી વેપાર ત્યારે જ કહેવાય કે મારે સ્ટેશનરી શોપ હોય તો જ મિત્રો એ સિવાય એને વેપાર કહી શકાય નહીં એટલે વેપારની અંદર સતત પ્રવૃત્તિ થવી જરૂરી છે હા હું વારંવાર રોજ રોજ આ પેન વેચતો હોઉં ને મિત્રો તો એ વેપાર કહેવાય અન્યથા વેપાર કહી શકાય નહીં એટલે વેપાર એ શું કહેવાય સતત પ્રવૃત્તિ છે મિત્રો બે પક્ષકારો હોય ખ્યાલ છે તમને વેપારમાં બે પક્ષકારો કયા વિચારો ઈઝી છે એકદમ સરળ છે મિત્રો બે કયા યાદ કરો હા મેં શું ખરીદી પેન ખરીદી એટલે હું ખરીદનાર થયો સ્ટેશનરી વાળા પેન વેચી એટલે વેચનાર થયો બે પક્ષકારો મિત્રો કયા ખરીદનાર અને વેચનાર એટલે અહીંયા આગળ યાદ રાખો વેપારમાં બે પક્ષકારો હોય છે ખરીદનાર હોય છે અને એક વેચનાર હોય છે પછી માલિકીની ફેરબદલી વેપારમાં વસ્તુનું ખરીદ વેચાણ થાય ને મિત્રો એટલે માલિકીની ફેરબદલી પણ થઈ જાય આ જ્યાં સુધી મેં ખરીદી નહોતી ત્યાં સુધી આ પેનની માલિકી સ્ટેશનરી વાળાની હતી હવે જ્યારે આ પેન નાણાં આપીને હું ખરીદું છું ત્યારે આની માલિકી મારી થઈ ગઈ મતલબ આના પહેલા માલિકી સ્ટેશનરી વાળાની હતી હવે આ માલિકી મારી થઈ ગઈ મતલબ માલિકીની ફેરબદલી થાય છે વેપારમાં ત્યાર પછી વાત કરીએ મૂલ્ય નાણાંમાં આ જે પણ કિંમત નક્કી થાય ને કિંમત એટલે મૂલ્ય જે પણ નક્કી થાય નાણાંમાં નક્કી થાય છે મિત્રો જે પણ મૂલ્ય નક્કી થાય બધું શેમાં નક્કી થાય મિત્રો નાણાંમાં નક્કી થાય એટલે મૂલ્ય નાણાંમાં થાય ઓકેના લક્ષણો થઈ ગયા તો જો 8 લક્ષણો છે પહેલું છે કાયદેસરની પ્રવૃત્તિ નાણાંમાં ચૂકવણી આર્થિક પ્રવૃત્તિ વિનિમય સતત પ્રવૃત્તિ બે પક્ષકારો માલિકીની ફેરબદલી મૂલ્ય નાણાંમાં મિત્રો આ લક્ષણો પૂરા કર્યા પછી હવે એના પ્રકારોની વાત કરીએ તો જો વેપારના પ્રકારો તો વેપારના મુખ્ય બે પ્રકાર છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર મિત્રો કેટલા પ્રકાર બે પ્રકાર દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવાય મિત્રો ફરી દેશની સરહદની અંદર થતા વેપારને શું કહેવાય આંતરિક વેપાર કહેવાય દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવાય અને બે દેશો વચ્ચે થતા વેપારને વિદેશ વેપાર કહેવાય એટલે આંતરિક વેપારના ભાગ કેટલા પડે બે એક જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર હવે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપારની વાત કરીએ તો જથ્થાબંધ વેપાર એટલે શું મોટા ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે મિત્રો ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે એને શું કહેવાય જથ્થાબંધ વેપાર કહેવાય બલ્કમાં ખરીદી કરે ફેક્ટરીમાં સુધી ઓર્ડર જ આપે ભાઈ મારે 2 ટ્રક માલ જોઈએ છે એટલે ફેક્ટરીમાંથી 2 ટ્રક માલ આવી જાય આ જથ્થાબંધ વેપારીને ત્યાં છૂટક વેપારી એટલે ગ્રાહકોની માંગને આધારે કોની ગ્રાહકોની માંગને આધારે વસ્તુનું વેચાણ કરે એ છૂટક વેપાર કહેવાય એટલે ગ્રાહક છે ભાઈ એક સાબુ આપો ને એક પાર્લેજીનું પેકેટ આપો એક બાલાજી વેફર્સ આપો
તો હવે એક એક વસ્તુનું વેચાણ કરીએ છૂટક વેપાર કહેવાય. ક્લિયર? છૂટક વેપાર એટલે શું? તો કે ગ્રાહકોની માંગને આધારે જે વસ્તુનું ખરીદ વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ ને મિત્રો, તો આ છૂટક વેપાર જથ્થાબંધ વેપારી પાસેથી ખૂબ જ ઓછા જથ્થામાં માલ લે. આ ટ્રક માલ મંગાવે, ટ્રકમાં માલ મંગાવે, એના એક બે પેકેટો હોય એમ કે ભાઈ 2 પેટી આ આપો, 2 પેટી આપો, એવી રીતે. એટલે અહીંયા આગળ આ છૂટક વેપાર કહેવાય. ક્લિયર વસ્તુ? અહીંયા આગળ જે જથ્થાબંધ વેપાર કરે છે ને એને જથ્થાબંધ વેપારી કહેવાય, અને છૂટક વેપાર કરે છે એને છૂટક વેપારી કહેવાય મિત્રો. હવે એના પછી વાત કરીએ આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશ વેપાર મિત્રો. વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર. હવે વિદેશ વેપાર એટલે શું અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? બે દેશોની સરહદ વચ્ચે થતા વેપારને, એટલે બે દેશો વચ્ચેની સરહદ, બે દેશો છે ભારત અને અમેરિકા, આ બંને દેશો વચ્ચે જો વેપાર થાય છે ને મિત્રો તો એને વિદેશ વેપાર કહેવાય અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય મિત્રો. હવે એના ભાગ પડે. એના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એક આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. મિત્રો કેટલા પ્રકાર? 3 પ્રકાર. બોલો કયા કયા? આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર મિત્રો. હવે એમાં વાત કરીએ આયાત વેપાર. આયાત વેપાર એટલે શું થાય પ્રશ્ન? ચોક્કસ અન્ય દેશમાંથી માલ આપણા દેશમાં મંગાવવામાં આવે. અન્ય દેશમાંથી માલ આપણા દેશમાં માલ મંગાવવામાં આવે તો તેને આયાત વેપાર કહેવામાં આવે. ઉદાહરણ તરીકે અમેરિકાથી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં આયાત કરીએ, અમેરિકાથી લેપટોપ આયાત કરીએ તેને આયાત વેપાર કહેવાય. જાપાનથી આપણે ટેકનોલોજી આયાત કરીએ, જાપાનથી કારના પાર્ટ્સ આપણે આયાત કરીએ તો એને આયાત વેપાર કહેવાય મિત્રો. પછી નિકાસ વેપાર, આપણા દેશમાંથી અન્ય દેશમાં માલ મોકલવામાં આવે. ફરી આપણા દેશમાંથી અન્ય દેશમાં માલ મોકલવામાં આવે તો એને નિકાસ વેપાર કહેવામાં આવે. ફરી કહો શું? આપણા દેશમાંથી અન્ય દેશમાં માલ મોકલવામાં આવે એને કયો વેપાર કહેવાય? નિકાસ વેપાર કહેવામાં આવે છે. પછી વાત કરીએ પુનઃ નિકાસ વેપાર. નહીં સોરી, જો આપણે આમાં ઉદાહરણ લઈ લઈએ નિકાસ વેપારમાં. હવે આપણે અહીંથી મોટા જથ્થામાં અથાણા, મરી મસાલા, પાપડ, ખાખરા આ બધું અમેરિકા મોકલીએ તો કયો વેપાર થઈ ગયો? નિકાસ વેપાર થઈ ગયો. આપણે મરી મસાલા અહીંથી મોકલી દઈએ, આપણે અહીંથી સોફ્ટવેર મોકલીએ તો એ બધું શું કહેવાય? અહીંથી નિકાસ વેપાર કહેવાય મિત્રો. નિકાસ વેપારથી વિદેશી હુંડિયામણ આવે છે અને આયાત વેપારથી વિદેશી હુંડિયામણ જાય છે. એટલે વિદેશી હુંડિયામણ આપણા દેશમાંથી ઓછું થાય. આયાત વેપાર કરીએ ને તો વિદેશી હુંડિયામણ આપણા દેશમાં ઓછું થાય અને નિકાસ વેપાર કરવાથી વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવે મિત્રો. તો પછી પુનઃ નિકાસની વાત કરીએ. પુનઃ નિકાસ વેપાર એટલે એક દેશમાંથી માલની આયાત કરવામાં આવે, એક દેશમાંથી માલની આયાત કરી અને અન્ય દેશમાં માલ મોકલવામાં આવે. ફરી એક દેશમાંથી માલની આયાત કરવામાં આવે, આ માલ અન્ય દેશમાં મોકલવામાં આવે મિત્રો. એને શું કહેવાય? પુનઃ નિકાસ વેપાર કહેવાય છે મિત્રો. ઉદાહરણ તરીકે આપણે અફઘાનિસ્તાનથી ખજૂર મંગાવી અને શ્રીલંકાને મોકલી. અફઘાનિસ્તાનથી ખજૂર મંગાવી શ્રીલંકાને મોકલી તો શું કહેવાય? પુનઃ નિકાસ વેપાર કહેવાય મિત્રો. ક્લિયર? સમજ પડી ગઈ? તો અહીંયા આપણે વેપારનો અર્થ ભણ્યા, વેપારના લક્ષણો ભણ્યા અને વેપારના પ્રકારો ભણ્યા મિત્રો. હવે ત્યારબાદ વાત કરીએ આપણે વાણિજ્ય. હવે વાણિજ્ય એટલે શું? વાણિજ્યનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપો. નવો પ્રશ્ન લઈએ. વાણિજ્યનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપો. તો પહેલા વાત કરીએ એના અર્થની વાત કરીએ. વેપાર અને વેપારને સહાયક સેવાઓ, વેપાર અને વેપારને સહાયક સેવાઓનો સમૂહ એટલે વાણિજ્ય. ફરી વેપાર અને વેપારને સહાયક સેવાઓનો સમૂહ એટલે વાણિજ્ય. મિત્રો વાણિજ્યની અંદર વાત કરીએ ને તો કયા કયા આવે? તો જો બેંકની સેવા, બેંકની સેવા, પછી વાહન વ્યવહાર, પછી સંદેશા વ્યવહાર,
બેંક, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વખાર, આ બધા શું કહેવાય? વાણિજ્યના ઉદાહરણ કહેવાય. બેંક દ્વારા આપણને નાણાકીય સેવા મળે, વાહન વ્યવહાર દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે માલ મોકલવામાં આવે, સંદેશા વ્યવહાર દ્વારા સંદેશાની આપલે થાય, વીમા દ્વારા એટલે માલ જે મોકલીએ છીએ એનું રક્ષણ થાય, અને વખાર એટલે માલનો સંગ્રહ કરવામાં આવે. મિત્રો ક્લિયર? આ એના ઉદાહરણ છે: બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. મિત્રો ક્લિયર? હવે એના પછી વાત કરીએ લક્ષણોની. મિત્રો આર્થિક જો આ વાણિજ્ય છે ને એ પણ ધંધાનો જ ભાગ છે. એટલે સૌથી પહેલા તો આવે આર્થિક પ્રવૃત્તિ. એ આર્થિક પ્રવૃત્તિનો ભાગ છે. લક્ષણોમાં પહેલું લક્ષણ છે વાણિજ્ય. પહેલા લક્ષણો પર જોઈએ. આર્થિક પ્રવૃત્તિ, વેપારનો સમાવેશ, સહાયક સેવાઓનો સમાવેશ, સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો, સેવાઓનું સાતત્ય, યોગ્ય કિંમત. મિત્રો એમાં પહેલી વાત કરીએ આર્થિક પ્રવૃત્તિ. મિત્રો હવે વાણિજ્ય પણ આર્થિક પ્રવૃત્તિનો ભાગ છે. મિત્રો વાણિજ્ય કોનો ભાગ છે? વિચારો, ધંધાનો. ધંધો કોનો ભાગ છે? આર્થિક પ્રવૃત્તિનો. તો જો ધંધો આર્થિક પ્રવૃત્તિનો ભાગ થયો તો સ્વાભાવિકપણે વાણિજ્ય પણ શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિનો ભાગ કહેવાય કે નહીં? ક્લિયર? પછી વાત કરીએ વેપારનો સમાવેશ. મિત્રો વાણિજ્ય છે ને વિસ્તૃત શબ્દ છે. મિત્રો વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. પછી વાત કરીએ સહાયક સેવાઓનો સમાવેશ. વેપારનો તો સમાવેશ થાય જ, પણ એની સાથે સહાયક સેવાઓનો સમાવેશ થાય. સહાયક સેવાઓ કઈ કઈ? બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી જ સહાયક સેવાઓ છે. મિત્રો ક્લિયર? પછી વાત કરીએ સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો કરે. મિત્રો આ વાણિજ્ય છે ને મિત્રો એ સમય ઉપયોગિતામાં વધારો કરે. એટલે બીજા શબ્દોમાં એવું કહેવાય ને કે સમય દૃષ્ટિકોણ પૂરું પાડે અને સ્થળ દૃષ્ટિકોણ પૂરું પાડે. જો વખારમાં માલનો સંગ્રહ કરવામાં આવે. મિત્રો વખારમાં માલનો સંગ્રહ કરવામાં આવે એટલે સ્વાભાવિકપણે એને શું કહેવાય? સમય. એક સમયથી બીજા સમય સુધી એનો સંગ્રહ કરવામાં આવે એટલે શું કહેવાય? સમય દૃષ્ટિકોણ પૂરો પાડે છે એટલે સમય. પછી સ્થળ. વાહન વ્યવહાર દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુ મોકલવામાં આવે. આપણે ઉનાળામાં જુનાગઢની, વલસાડની, તલાલાની સરસ મજાની કેરી ખાધી ને, કેસર કેરી ખાધી કે ના ખાધી? એ ક્યાંથી અમદાવાદમાં આવી? એ ટ્રાન્સપોર્ટેશન દ્વારા, વાહન વ્યવહાર દ્વારા આવી. એટલે વાણિજ્યનો ઉપયોગ થયો. મિત્રો એમાં એટલે શું કરે છે? સમય ઉપયોગિતામાં પણ વધારો કરે છે, જોડે જોડે સ્થળ ઉપયોગિતામાં પણ વધારો કરે છે. મિત્રો એ સેવાનું સાતત્ય. મિત્રો આ સેવાનું સાતત્ય મતલબ હંમેશા અવિરતપણે સેવા આપે. મિત્રો તમે જોશો વાણિજ્ય છે ને એ 24 કલાક સેવાઓ મળે. હાઈવે પર જોશો તો ટ્રક આવ જાવ કરતી હોય છે. સંદેશા વ્યવહાર એવું કહ્યું કે ભાઈ તમારે ફોન કરવા હોય તો સવારે 6 થી સાંજના 6 સુધી જ થશે, પછી બંધ થઈ જશે. ના, 24 કલાક ફોન ચાલુ રહે. એ સંદેશા વ્યવહારની સેવા. મિત્રો એટલે આ બધી સેવાઓ કેવી મળે? અવિરતપણે ચાલુ રહે એટલે એને સેવાઓનું સાતત્ય કહે. મિત્રો એના પછી વાત કરી યોગ્ય કિંમત. આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે ને તો એની ઘણી બધી કિંમત લેવામાં નથી આવતી, યોગ્ય કિંમત લેવામાં આવે, નહીં વ્યાજબી કિંમત લેવામાં આવે છે. મિત્રો એટલે એના લક્ષણો પૂરા કરે. લક્ષણો વાણિજ્યના લક્ષણો છે, કેરેક્ટરિસ્ટિક ઓફ કોમર્સ. તો જો આર્થિક પ્રવૃત્તિ, વેપારનો સમાવેશ, સહાયક સેવાઓનો સમાવેશ, સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો, સેવાઓનું સાતત્ય, યોગ્ય કિંમત. હવે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. મિત્રો બરોબર, અને એના પછીનો ટોપિક લઈએ છીએ કયો? વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. મિત્રો તો પેલા અહીંયા ભાગ પડેલા છે, મુદ્દા છે, પછી વેપાર છે અને વાણિજ્ય છે. મિત્રો તો પહેલા શું લઈએ? અર્થ લઈએ, પછી કાર્યક્ષેત્ર છે, સમાવેશ છે, પક્ષકારો છે અને સ્થળ છે. મિત્રો જો પહેલા અર્થ લઈએ, વસ્તુ કે સેવા ના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. મિત્રો અને વેપાર કહેવાય. ઓકે. વાણિજ્ય એટલે શું?
તો વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો સમાવેશ, એને શું કહેવાય? વાણિજ્ય. હવે સ્વાભાવિકપણે કાર્યક્ષેત્ર હોય તો આ વેપારનું કાર્યક્ષેત્ર કેવું? મર્યાદિત છે, બરોબર. જ્યારે વાણિજ્યનું વિશાળ છે, વિશાળ કાર્યક્ષેત્ર છે. પછી વાત કરીએ એનો સમાવેશ, તો વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી મિત્રો. ફરી, વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી. હા, પણ વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. પછી વાત કરીએ પક્ષકારો મિત્રો. અહીં પક્ષકારો છે ને એકબીજાથી પરિચિત હોય વેપારમાં. વેપારમાં જે પક્ષકારો છે મિત્રો એકબીજાથી કેવા હોય? પરિચિત હોય. એટલે જે પરિચિત હોય ને એ દુકાનદારને ત્યાં આપણે જતા હોઈએ, આપણે લાગે ના બે વ્યક્તિ વધારે સારો આપણને માલ આપશે. એટલે બે પક્ષકારો કેવો હોય? એકબીજાથી પરિચિત હોય. જ્યારે વાણિજ્યમાં બે પક્ષકારો અપરિચિત પણ હોઈ શકે છે મિત્રો. એવું જો નથી પરિચિત જ હોય, અપરિચિત પણ હોય. પછી સ્થળ, તો વેપાર છે ને હંમેશા નજીકના સ્થળે થાય. જ્યારે વાણિજ્ય એ કેવા સ્થળે થાય છે? દૂરના સ્થળે થાય છે મિત્રો. તો જો મિત્રો, આ વેપાર અને વાણિજ્ય, જો વેપાર છે એ 3 માર્કનો પ્રશ્ન છે મિત્રો. વેપારનો અર્થ, લક્ષણો અને પ્રકારો એ 3 માર્કમાં પૂછાય. વાણિજ્યનો અર્થ અને લક્ષણો એ પણ 3 માર્કમાં પૂછાય. અને આ તફાવત છે એ પણ 3 માર્કમાં પૂછાય. એટલે આજે આપણે બધા જ પ્રશ્નો 3-3 માર્કના લીધા છે મિત્રો. હવે તમારે આજે આ 3-3 માર્કના પ્રશ્નો છે, 3 પ્રશ્નો છે, તમારે લખવાના છે, તમારા ચોપડામાં લખવાના છે. લખી અને પછી તમારે મને વોટ્સઅપ કરવાના છે. આ પ્રશ્નો અગત્યના છે, એટલે આ પ્રશ્નો તમારે મોઢે કરવાના છે મિત્રો. ઓકે, ક્લિયર. હવે આના પછીના હવે એક જ પ્રશ્ન બાકી છે, એ અગાઉના લેક્ચરમાં આની પછી ચર્ચા કરીશું મિત્રો.